હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનનું અસાઇનમેન્ટ જોવા જઈ રહ્યા છે રાઈટ તો અભ્યાસક્રમમાં પ્રકરણ 5 થી 9 છે 13 14 અને 17 થી 19 છે રાઈટ આપણે હવે પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ શોધીને લખો 8 પ્રશ્નો હશે 8 માર્કના હશે વિદ્યાર્થી મિત્રો રાઈટ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે તો ઓપ્શન આવશે બી સામૂહિકતા બરાબર આદિવાસી સમૂહ શાના પ્રેમી અને સર્વધક રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આવશે પ્રકૃતિ રાઈટ આદિવાસી લોકો છે તે પ્રકૃતિ પ્રેમી પણ કહેવાય છે ભારતની જૂની જનજાતિઓ પૈકી કઈ જનજાતિ સૌથી જૂની છે ગોળ રાઈટ કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું અહોમ રાઈટ ભારત સરકારે ઈસવીસન 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરાઈ હતી વિચરતી અને વિમુખ જાતિઓ ગુજરાતની વિમુખ જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી પારધી વણજારાઓની પોઠના સમૂહ શું કહેવાતો હતો વણજારો ખરી પણ ટાંડુ વણજારા કયા પ્રદેશથી અનેક ચીજ વસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા મધ્ય એશિયા ઓપ્શન એ મધ્ય એશિયામાંથી રાઈટ પ્રકરણ નંબર 7 ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી રામાનુજાચાર્યથી રાઈટ ઓપ્શન સી ગુરુ નાનક કઈ શાખાના સંત હતા નિર્ગુણના જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા પર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે જ્ઞાનેશ્વરી બી ઓપ્શન રાઈટ મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે તુકારામ રાઈટ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને ગુરુ નાનકના સંત બંને પૂછાશે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8 કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો સાહિત્ય યુગ શરૂ કર્યો હતો નરસિંહ મહેતા મોસ્ટ આઈએમપી નરસિંહ મહેતાના આદિકવિ તરીકે પણ ઓળખાય છે પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે પતેતી મોસ્ટ આઈએમપી નેક્સ્ટ પણ મોસ્ટ આઈએમપી કથન કરે સો કથક કહેવાય આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે રાઈટ કથક ઓપ્શન એ કથક નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી ભરત મુનિ રાઈટ પ્રકરણ નંબર 9 ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવ્યું હતું ઔરંગઝેબ મૃત્યુ પામે પછી કોણ આવ્યું હતું મુગલ ગાદી પર બહાદુર શાહ ઓપ્શન ડી અંગ્રેજોને કયા યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીને પેન્શનર બનાવી દીધો હતો કયું યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી ગુરુ નાનક ઓપ્શન એ નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા કે તો બાલાજી વિશ્વનાથ મોસ્ટ આઈએમપી ચેપ્ટર પ્રકરણ નંબર 13 માનવ સર્જિત આપત્તિ કઈ છે વિદ્યાર્થી મિત્રો જે માનવ દ્વારા નિર્મિત કરે તો એને કહેશું બોમ્બ વિસ્ફોટ રાઈટ મોસ્ટ આઈએમપી 5 સ્ટાર ક્વેશ્ચન આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે પૂર બરાબર રાઈટ વરસાદના પૂર હોય તેની આગાહી કરી શકાય પણ મોસ્ટ આઈએમપી વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધારે માનવ મૃત્યુ કયા દેશમાં થાય છે અમેરિકા ભારત ઇન્ડોનેશિયા કે પાકિસ્તાન તો આપણો દેશ આવશે ભારત ઓપ્શન બી જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય મોસ્ટ આઈએમપી દુષ્કાળ બરાબર વરસાદ ઓછો પડે તો દુષ્કાળ પડે પ્રકરણ નંબર 14 કયું સંસાધન નવીનીકરણ સંસાધન છે સૂર્યપ્રકાશ મોસ્ટ આઈએમપી રાઈટ ગોળ કરી દો ઢોળાવવાળી જમીન કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ પગથિયા પદ્ધતિથી રાઈટ કઈ પદ્ધતિ આવશે પગથિયા પદ્ધતિથી વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે 5 જૂનના દિવસે ઉજવાય
છે. રાઈટ, વિશ્વ પર્યાવરણ દિવસ મોસ્ટ આઈએમપી કોઈ પણ ધોરણમાં પર્યાવરણ દિવસ છે તે પૂછાતું જ હોય છે. તો 5 જૂન યાદ રાખવાની. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે? ઘુડખર. રાઈટ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો ઘુડખર. શું નાબૂદ કરવામાં આવે તે ઘણી સમસ્યા નિવારી શકાય? તો એ શું છે? જાતિગત ભેદભાવ. બરાબર. વિશ્વમાં સ્વર સામગ્રી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે? લતા મંગેશકર. રાઈટ, મોસ્ટ આઈએમપી લતા મંગેશકર વાળું એમસીક્યુ. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. આ પણ મોસ્ટ આઈએમપી છે. ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? જો યાદ રાખવાનું, ઈસવીસન 1881માં. સદીવાળા પ્રશ્ન પૂછાય, વર્ષવાળા પ્રશ્ન ખાસ તૈયાર કરવાના. પ્રકરણ નંબર 18. આપણા ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકાય છે? રજિસ્ટ્રાર એડી દ્વારા. ઓપ્શન બી. કયું સંચાર માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે? પુસ્તકો. ઓપ્શન ડી. આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ કયું છે? તો આપણે કહીશું ટેલિવિઝન. રાઈટ. વોકી ટોકીનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કોણ કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પોલીસો કરે છે. રાઈટ, વોકી ટોકી તમે જોયું હશે. જ્યાં ખરીદનાર ને વેચનાર ભેગા થતા તે સ્થળને શું કહેવાય? બજાર. ઓપ્શન ડી. મોસ્ટ આઈએમપી પૂછાય. ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો કયા પ્રકારનું ખાતર ઉપયોગ કરે છે? રાસાયણિક ખાતર. કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે? ભારત. રાઈટ, આપણો ભારત દેશ એ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ખાદ્ય પદાર્થોની મોસ્ટ આઈએમપી. ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? રાઈટ, એગ માર્ક. રાઈટ, મોસ્ટ આઈએમપી હતું. હવે ખાલી જગ્યા છે એ પણ 8 માર્કની છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો ખાલી જગ્યા. રાઈટ. ભારતના બંધારણમાં વિશિષ્ટ અનુસૂચિમાં સામેલ કરેલ છે કઈ જાતિ આવે? આદિવાસી. રાઈટ, આદિવાસી જાતિ. પછી છે ઓહમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિ હતી? બુરંજી. બુરંજી. જનજાતિના સભ્યો પ્રથાથી એકબીજા સાથે જોડાયા હતા? કબીલાઈ. કબીલાઈ. ઓહમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં હતું? ખેલ કહેવામાં આવતું હતું. મોસ્ટ આઈએમપી. 4 નંબરની અને 2 નંબરની ખાલી જગ્યા. વિચરતી અને વિમુખ જાતિઓમાં ખાલી જગ્યા સૌથી અગત્યનું સ્થાન ધરાવતી હતી? વણઝારા. વણઝારા. વણઝારા મોટા ભાગે ખાલી જગ્યા લેવા લઈ જવાનું કામ કરતા હતા? વેપારીના પોઠો. વેપારીના પોઠો. કાંસ્યા નામની વિચરતી અને વિમુખ જાતિ મુખ્યત્વે કાસ્કી વેચવાનું ખાલી જગ્યા કામ કરતા હતા? સૌંદર્ય પ્રસાધનો. સૌંદર્ય પ્રસાધનો. ભારત સરકારે ઈસવીસન 1952માં વિચારતી અને વિમુખ જાતિઓને ખાલી જગ્યા તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું હતું. તો વિમુખ જાતિઓ. વિમુખ જાતિઓ.